નમસ્કાર ખેડૂતો તથા વ્યાપારી મિત્રો, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. અમારી એક ચેનલ આવે છે વિશ્વાસ એગ્રો એજન્સી ખેતી માહિતી. એમાં આપણે અવારનવાર ખેતીને લગતા વિડીયો મૂકીએ છીએ કે અત્યારે કપાસની સિઝન ચાલુ છે તો કપાસની અલગ અલગ વેરાયટીઓ વિશેની માહિતી, કપાસની કંપનીઓ વિશેની માહિતી, એ માહિતી અમે મૂકતા હોઈએ છીએ. અને જો એ તમને સારું લાગે તો એ વિડીયો તમે બીજા ખેડૂતોને મોકલી શકો છો. તો આજે આપણે કપાસની એક સારામાં સારી, બેસ્ટ અને લેટેસ્ટ અને સારામાં સારી ગુજરાતની મોટામાં મોટી કંપની વિશે વાત કરવાના છીએ. જે કંપનીનું નામ છે કર્તવ્ય સીડ્સ. એટલે કર્તવ્ય સીડ્સના એમડી શ્રી હર્ષદભાઈ પાનેલિયા છે, તથા એમના કંપનીનો સ્ટાફ ગૌતમભાઈ છે, સચિનભાઈ છે, જયેશભાઈ છે. એટલે કંપનીનો ઘણો બધો સ્ટાફ છે અને માર્કેટિંગનો સ્ટાફ પણ સારામાં સારો છે. અને ઘણા 3-4 વર્ષથી કંપની સારામાં સારું ખેડૂતો માટે કામ કરે છે. એટલે આમ કહી શકાય કે કર્તવ્ય એટલે ખેડૂતો માટેનો વિકાસ માટેની કંપની, એટલે કે ખેડૂતોનો વિકાસ કરે એ માટેની સારામાં સારી કંપની છે. એટલે જ કંપનીનું સ્લોગન છે કે ખેડૂતોનો વિકાસ એ જ અમારું કર્તવ્ય. એટલે ખેડૂતોનો વિકાસ કરવા કંપની મથે છે અને કંપની 3-4 વર્ષમાં ખૂબ જ સારો ગ્રોથ કરેલો છે. અને કોટનમાં પણ સારામાં સારી વેરાયટીઓ કંપનીની ખૂબ જ લોકપ્રિય થયેલી છે. જોકે કંપની દરેક પ્રકારના, બધા જ પ્રકારના બિયારણ બનાવે છે. કપાસ બનાવે છે, મરચી, અન્ય શાકભાજી, ઘણા બધા બિયારણોમાં નામ છે કંપનીનું. તો આજે આપણે કર્તવ્યની જે 4 કપાસની વેરાયટી છે જે ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી છે એના વિશે વાત કરવાના છીએ. તો એ 4 વેરાયટીનું આપણે પ્રથમ નામ બોલીશું અને પેકેટ પણ બતાવીશું. આ છે મોદીજી, કર્તવ્ય સીડ્સનું મોદીજી, જે સર્વપ્રથમ કંપનીએ બનાવેલું. અને મોદીજી વેરાયટી ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી છે. ત્યારબાદ આવ્યું છે કર્તવ્યનું 2-in-1. 2-in વેરાયટી પણ ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી છે અને ખૂબ જ ચાલે છે. ત્યારબાદ 3જા નંબરની વેરાયટી છે ગેલેક્સી. ગેલેક્સી વિશેના પણ આપણો અલગ અલગ વિડીયો છે. ગેલેક્સી પણ ખેડૂતોમાં ખૂબ જ ચાલે છે અને ખેડૂતો ગેલેક્સીને ખૂબ જ પસંદ કરે છે. ત્યારબાદ 4થા નંબરની વેરાયટી છે કર્તવ્યનું કદમ વેરાયટી, જે આના આગળના વર્ષે કંપનીએ બનાવી છે અને કદમના પરફોર્મન્સ પણ સારામાં સારા છે. સર્વ ખેડૂત મિત્રો આના આગળના વર્ષે વાવ્યું તો ફરીવાર પણ કદમ માગે છે. તો આપણે આ કર્તવ્યની કપાસની 4 વેરાયટીઓ વિશે માહિતી મેળવીએ ડિટેલમાં. તો એમાં સર્વપ્રથમ વાત કરીએ મોદીજી. જે મોદીજી કપાસની આપણે વાત કરીએ કે મોદીજીના ઝીંડવા સૌથી મોટામાં મોટા હોય છે. એટલે કે મોટા ઝીંડવાવાળી જાત છે. ઝીંડવા મોટા અને રોગ જીવાત ઓછી લાગે છે અને ખૂબ જ ઊંડા મૂળવાળી વેરાયટી છે અને ઉતાવળી જાત છે. ઉતાવળી જાત હોવાના કારણે તમારે દિવાળી પછી ઘઉં ચણા કરવા હોય તો પણ ચાલે. અને જો જમીન તમારે ભારે હોય, ભારે કાળી માટીવાળી જમીન હોય તો તમે મોદીજીનું વાવેતર કરો તો મોદીજીની ઉતારાની કેપેસિટી સૌથી વધારે છે. આમ જોવા જઈએ તો કે મોદીજી એટલે મોદીજી જેવી કપાસની 2000+ વેરાયટીઓ છે, એમાં મોદીજી કોઈને પહોંચવા દે નહીં. જે રીતે આપણે માનનીય શ્રી વડાપ્રધાન મોદીજી છે અને જે આખા દેશ માટે કે આખા વિશ્વ માટે અલગ અલગ રીતે કામ કરે છે, એમાં જ અત્યારે કપાસમાં મોદીજીનું ખૂબ જ નામ છે અને મોદીજી વેરાયટી ખૂબ જ લોકપ્રિય થયેલી છે. મોટા ઝીંડવાવાળી અને ભારે જમીનમાં સારામાં સારો ઉતારાની કેપેસિટી ધરાવતી જાત કોઈ હોય તો એ મોદીજી છે. ખેડૂતો વારંવાર મોદીજીનો ઉપયોગ કરે છે અને કપાસમાં લેટેસ્ટ અને બેસ્ટ વેરાયટીમાં અત્યારે મોદીજીનું નામ આવે. ટૂંકમાં દિવાળીએ કાઢી નાખવું હોય, મોટા ઝીંડવાવાળી વેરાયટી છે અને આ ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી જાત છે. એટલે કર્તવ્ય સીડ્સનું જો મોદીજી વાવો તો ઉતાવળું છે અને વધારે ઉત્પાદન આપતી જાત છે. જો સારી કાળી માટીની જમીન હોય, ભારે જમીન હોય તો મોદીજીનું વાવેતર કરો તો સારામાં સારો ઉતારો આપે. ત્યારબાદ બીજા નંબરે આવે છે
કર્તવ્ય સીડ્સનું કર્તવ્ય 2-in-1. 2-in-1 આનું નામ જ છે કર્તવ્ય 2-in-1. 2-in-1 વિશે વાત કરીએ તો 5.5 થી 6 ગ્રામનું ઝીંડવું થાય છે. છોડની ઊંચાઈ સારામાં સારી થાય છે અને મધ્યમ મુદતની જાત છે. આમ જોવા જઈએ તો આ એક ભૂરા નરવાળી જાત છે કે કુકડનો રોગ ખૂબ જ ઓછો લાગે, ઊંડા મૂળવાળું છે અને ઊંચાઈ પણ સારામાં સારી થાય છે. એટલે પિયત અને બિન પિયત બંનેમાં ચાલે એવી આ કર્તવ્ય 2-in-1 જાત છે. એટલે જ કંપનીએ એનું નામ આપ્યું છે કર્તવ્ય 2-in-1. હલકી જમીનમાં પણ ચાલે, ભારે જમીનમાં પણ ચાલે, પિયતમાં પણ ચાલે, બિન પિયતમાં પણ ચાલે. એટલે આમાં એક સંપૂર્ણ સમાધાન છે. તમામ પ્રકારની જમીનમાં ચાલે, હલકી, ભારે, કાળી, પિયત, બિન પિયત, અર્ધ પિયત, તમામ પ્રકારની વેરાયટીમાં આ વેરાયટી સેટ થાય છે. એટલે આનું નામ 2-in-1 રાખવામાં આવ્યું છે, કર્તવ્ય 2-in-1. એટલે ટૂંકમાં ઊંડા મૂળવાળી અને સારામાં સારી વેરાયટી છે અને ભૂરા નરવાળી જાત છે. ખેડૂતોમાં 2-in-1 નું રિપીટ ડિમાન્ડ હોય છે અને ખૂબ જ લોકપ્રિય થયેલી જાત છે. ત્યારબાદ કંપનીએ એક નવી વેરાયટી આ 2 વર્ષ પહેલા બનાવેલી છે, જેનું નામ છે ગેલેક્સી BG2. એટલે ગેલેક્સીમાં બોલગાર્ડ 2 ટેકનોલોજી ઇમ્પ્રુવ કરેલી છે અને આ પણ સૌથી મોટા ઝીંડવાવાળી, એટલે કે 6.5 થી 7 ગ્રામનું મોટું ઝીંડવું છે. 2 થી 3 ડાળીઓ છે. 40 થી 42 દિવસમાં ફૂલ આવવાની શરૂઆત થાય છે. એટલે કે વહેલી પાકતી અને ઉતાવળી જાત છે અને વધારે ઉત્પાદન આપતી આ જાત છે. એટલે 150 થી 160 દિવસમાં સારામાં સારી ઉતારાની કેપેસિટી આપે એવી જાત છે. ટૂંકમાં ગેલેક્સી વિશે આપણે એવું કહી શકાય કે સેમસંગના જેમ નવા મોડલ આવે છે એવી જ રીતે આ અત્યારે આધુનિક યુગનું ગેલેક્સી BG2 એ સારામાં સારી વેરાયટી છે. એટલે આનો એક અલગ આપણે સ્પેશિયલ ગેલેક્સીનો એક અલગ બીજા એક વિડીયોમાં વાત કરેલી છે, જે સ્પેશિયલ ગેલેક્સી વિશે જ આપણે વાત કરેલી છે કે આના મોટા ઝીંડવા છે, 6.5 થી 7 ગ્રામનું વજન છે અને વધારે ઉત્પાદન આપતી જાત છે, જે 40 થી 42 દિવસમાં ફૂલ લાગવાની શરૂઆત થાય છે. ટૂંકમાં ગેલેક્સી એટલે ગેલેક્સી, એની ઉપર બળદ દોરેલો છે, બરોબર, અને ગેલેક્સી BG2 એવું લખેલું છે અને 5 પેશીનો મોટા ઝીંડવાવાળી જાત છે. અને આ ગેલેક્સી વેરાયટી એ ખેડૂતોમાં, રાણપુર એરિયાના ખેડૂતોમાં, આજુબાજુના ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય થયેલી જાત છે. ત્યારબાદ ચોથા નંબરની અને લાસ્ટ વેરાયટીની વાત કરીએ, જેનું નામ છે કર્તવ્યનું કદમ બોલગાર્ડ 2, કર્તવ્ય સીડનું કદમ. આમ કદમ વિશે એવું કહી શકાય કે આપણે એક કદમ આગળ વધો. એટલે કદમ વેરાયટી એ પિયત અને બિન પિયતમાં ચાલતી, બંને રીતે ચાલતી અને મધ્યમથી મોટું ઝીંડવું છે અને પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. રોગ જીવાત ઓછો લાગે છે અને ઉતારાની કેપેસિટી પણ સારામાં સારી છે. આ મધ્યમ મુદતની જાત છે. એટલે કદાચ ઊભું રાખવો હોય કપાસ તો પણ ચાલે અને કપાસને તમારે દિવાળી પછી કાઢી નાખવો હોય તો પણ ચાલે. અને એકદમ મધ્યમ ઝીંડવાની જાત હોવાના કારણે આમાં સડાનો પ્રશ્ન ખૂબ જ ઓછો રહે છે. એટલે એવું કહી શકાય કે કર્તવ્ય કદમમાં સડો સૌથી ઓછો આવે છે અને રૂવાટીવાળા પાંદ હોવાના કારણે રોગ જીવાતનો પ્રશ્ન પણ ખૂબ જ ઓછો રહે છે. અને કદમ આના આગળના વર્ષે કંપનીએ નવું બનાવ્યું હતું, છતાં પણ વેચ્યું અને ખેડૂતોમાં રિપીટ ડિમાન્ડ પણ સારામાં સારી છે. એટલે આ કર્તવ્યનું કદમ જો વાપરવામાં આવે તો ખેડૂતો પણ એક કદમ આગળ જાય. એટલે આ 4 વેરાયટી વિશે આપણે વાત કરી કર્તવ્યનું. મોદીજી, કર્તવ્યનું ગેલેક્સી, કદમ, 2-in-1, આ 4 કપાસની વાત કરી. તો ખેડૂત મિત્રો, આ 4 વેરાયટી સારી છે અને કર્તવ્ય કંપનીના બિયારણ વાવો, જેથી કરીને તમને સારામાં સારો ઉતારો મળે અને સારામાં સારી ઉત્પાદનની અને કંપની પણ સારામાં સારી છે. ટૂંકમાં કર્તવ્ય એટલે જ કહેવાય છે કે ખેડૂતોનો વિકાસ એ જ અમારું કર્તવ્ય. બસ, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂતોને મોકલજો અને માહિતી
આપજો અને અમારા અવારનવાર આ વિડીયો અમે કપાસની વેરાયટીઓના કંપની વિશે મૂકતા રહીએ છીએ. તો એ તમને સારું લાગે તો બીજા ખેડૂતોને મોકલજો અને અમારી ચેનલને તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને બીજાને પણ માહિતી આપજો. આભાર ખેડૂત મિત્રો, આવજો ડીલર મિત્રો, આભાર.